આજે પાવરગેટ કંપનીની લાઈન અમારી ખેડૂતોની મંજૂરી વગર કામ ચાલુ કરેલું હતું. એના અનુસંધાને થરાદ કલેક્ટર સાહેબશ્રીને મેં આવેદનપત્ર આપેલું હતું, છતાં પણ આ કામ ચાલુ કરેલું છે. અમારી એક જ માગણી હતી કે અમારી મંજૂરી લે, એના પહેલાં કેવી રીતે વળતર આપવાનું છે, શું વળતર આપવાનું છે એની ચોખવટ કરે અને નવસારીના ખેડૂતોને જેવી રીતે વળતર આપેલું હોય પાવરગેટ કંપનીએ એ રીતે અમારું જાહેરાત કરે, આવી અમારી માગણી હતી. હજી સુધી અમારે સરકાર સાથે અને કર્મચારીઓ આ બાબતે અમારા પાસે ચોખવટ કરવા માગતા નથી અને આ કામ ગોચરોની અંદર ચાલુ કરેલું છે. એટલે પાવરગેટ કંપનીને કહેવા માગીએ છીએ, સાથે સાથે સરકારને પણ કહેવા માગીએ છીએ, આના અનુસંધાને 26 તારીખે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવાનો છે અને જે સ્થળની અંદર ખેડૂતોને નુકસાન કરેલું છે એ જ સ્થળે રાખીશું. અને સાથે સાથે સરકારને કહેવા માગીએ છીએ કે અમારી વેદના છે, આઝાદ દેશ થયેલો છે પણ ગુલામ અત્યારે ખેડૂત થયેલો છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. હજારો સંપાદનો ખેડૂતોની જમીનો કરી અને આજની બેઠેલી કંપનીઓ લૂંટી રહી છે. એના અનુસંધાને તમામ ખેડૂતો અમારી રજૂઆતો કરવાના છે. સાથે સાથે આવતા સમયની અંદર સરકાર ધ્વજવંદન કરતાં પણ નહીં માને તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન પણ વાર નહીં લાગે અને આવતા સમયમાં તમામ ખેડૂતો સાથે મળી અને આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે. જય જવાન, જય કિસાન.